નાના માણસ પાસે પણ સારા વિચાર, એને આદર આપવો, એને પ્રેમ આપવો, એનું માન સાચવવું એ બહુ જ મોટી વાત છે. એને કદર કરવી, એને સમય આપવો, એને પ્રેમ આપવો, તો એ ફ્લેક્સિબિલિટી છે. ગાંધીનગરમાં તમે અક્ષરધામ જોયું હશે. અક્ષરધામ અમે આખું તૈયાર કર્યું, પછી પરિક્રમાથી ક્લોઝ કરવાનું હતું. હવે આગળથી જો અમે પરિક્રમા ક્લોઝ કરીએ તો છેક પાછળથી વ્યૂ અક્ષરધામનો ઢંકાઈ જાય. એવરીબડી વેર લાઈક ઇન અ સોર્ટ ઓફ લાઈક કે હાઉ કુડ વી ડુ ધીસ. પછી પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસ્તાવ મૂક્યો. પ્રમુખ સ્વામી મહારાજ કે હું પણ વિચારું, તમે લોકો પણ વિચારો. પ્રમુખ સ્વામી વોઝ ધ પ્રેસિડેન્ટ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ ગુરુ. ઇઝ અ વન મેન ઓથોરિટી. બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે આગળથી પરિક્રમા ખુલ્લી રાખીએ, પ્લેટફોર્મ બંધ કરી દઈએ, પણ છજ્જાને એટલું ખુલ્લું રાખીએ. અને અક્ષરધામનો ડોમ છે એનો પ્રશ્ન હતો, રાઉન્ડ કરો, સ્ક્વેર કરો, સ્પાઇરલ કરો. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આપણે ઓક્ટેગોન કરીએ. બધા વિચારમાં પડી ગયા. પછી કે હા સ્વામી તમે કીધું એ બરોબર. સ્વામી કે એવું નહીં, મેં કીધું એટલે બરોબર નહીં. સી ધ પ્રેસિડેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ વર્ડ્સ. મેં કીધું એટલે આમ જ કરવું એમ નહીં, તમે લોકો પણ વિચારો. Next day, the whole team sat together. They put 3 different tops on the model of Akshardham. One was a dome, one was a spiral, and the third one was octagon. When the octagon was kept, everybody said, fantastic. And today you see an octagon at the top of Gaandhinagar Akshardham. So this is how the chairman, MD, CEO has to be with the people. Because they are your assets. Mukhya asset to it. Of the 3M, 3M is your assets. Money, material, man. એમાં મની અને મટીરિયલ કરતા મોટી એસેટ થર્ડ એમ છે, મેન. મેન ઇઝ અ બિગર એસેટ દેન મની એન્ડ મટીરિયલ. બીકોઝ મેન કેન બ્રિંગ મની એન્ડ મટીરિયલ. મની એન્ડ મટીરિયલ કેનોટ મેક મેન. સારા માણસો હશે તો તમારી માટે સારા પ્રોજેક્ટ્સ લઈ આવશે અને સારું કામ કરશે. That is a big first ethical value. Second good ethical value is self-awareness. સ્વજાગૃતિ. કે હું બોલું છું, હું જોઉં છું, હું કોઈ ક્રિયા કરું છું, એમાં કોઈને અપમાનિત તો નથી કરતો, કોઈની ડિગ્નિટી તો ઓછી નથી થતી ને, દરેકનું માન સન્માન જળવાય છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે, કનેક્ટિવિટીનો જમાનો છે. તમે ખાનગીમાં અડધી રાત્રે પણ તમારા પરમ મિત્રના કાનમાં કોઈ થર્ડ વ્યક્તિ વિશે બોલ્યા હશો, એ 24 કલાકમાં એના સુધી પહોંચી જશે. એ યાદ રાખજો. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. કારણ કે પૃથ્વી ગોળ છે ને, એટલે મૂળ સિદ્ધાંત. હું ઘણી વખત હસતા હસતા કહું છું, the earth is round, it has no corners, so it does not have the place to keep your wrongs. પૃથ્વી ગોળ છે ને, કોઈ ખૂણો નથી. તમે કરેલું કોઈ ખોટું કામ સંઘરવાની એની પાસે જગ્યા નથી. એટલે એ ફરતું ફરતું ત્યાં પહોંચશે જ. બી જેન્યુઅન ફ્રોમ વિધિન. એટલે બીકમ એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. તમે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક વિડીયો જોયો હશે. એક જગ્યાએ ઉદ્ઘાટન, એક જગ્યાએ એક શબ્દ એવો નહીં કે જેથી મોટો વિદ્રોહ ઉભો થાય. કેટલું કેલ્ક્યુલેટેડ, કેટલું કંટ્રોલ ઓફ માઇન્ડ કહેવાય. આટલા ઇન્ટરનેશનલ પ્રેશરની વચ્ચે અને ઘણા બધાના મત પ્રમાણે દેશના વિકાસ અટકાવવાનો પ્રયત્ન, એની વચ્ચે આટલી સ્થિરતાથી રહેવું, સ્થિરતાથી પબ્લિકમાં આવવું ઇઝ નોટ અ જોક. ઇઝ ટ્રેમેન્ડસ કંટ્રોલ ઓન માઇન્ડ, ટ્રેમેન્ડસ કંટ્રોલ ઓન ઇમોશન્સ એન્ડ ટ્રેમેન્ડસલી સેલ્ફ અવેર. Why is this an ethical value? When you are self-aware, you don't make a private or a public mistake. પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા પછી એમની શ્રદ્ધાંજલિ સભા મહાત્મા મંદિર ગાંધીનગરમાં હતી. ત્યાં બહુ જ બધા મિનિસ્ટર્સ, આગેવાનો, સમાજના બધા હતા. એક બહુ જ સારા જાહેર જીવન જીવનારી વ્યક્તિ ગુજરાત રાજ્યમાં. એમણે કહ્યું કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજને ઓળખું છું અને અનેક પ્રસંગે સાથે રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે રાષ્ટ્રીય પ્રશ્નો, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોમાં પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે, પણ એક પણ વખત એવો પ્રસંગ નથી કે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોથી વિવાદ ઉભો થયો હોય. એક પણ એવી વાત નથી કે એમના શબ્દોથી પ્રશ્ન ઉભો થયો. ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ અવેરનેસ. એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષ, 8 દાયકા, 8 decades of public life, not a single public mistake. So this is called self awareness. If you are self-aware,
You treat your employees, you talk and walk with them, you treat your clients, you talk and walk with them, you treat your colleagues, talk and walk with them in a way that dignifies you and dignifies them. This is an ethical value. એક બહુ જ મોટી ethical value છે, causing as little harm as possible to the person, to the system, to the environment, to the whole culture. એક બહુ જ મોટી ethical value છે કે because of my talk, walk and behavior I don't harm the system. અને સમજવાનું, ખોટું કરેલું આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બહાર તો આવશે જ. Anything that you do in the darkest hour of the night has to see the light of the day. સૂર્યોદય થશે ને એટલે દેખાશે તો ખરું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ બહુ સામાન્ય ગામઠી દ્રષ્ટાંતથી સમજાવતા કે ગામડામાં પેલો કૂવામાં ડૂબકી મારે ને નીચે જઈને સંડાસ કરે ને તો પણ એ બહાર આવે પહેલા એનું પોત પ્રકાશી જાય કે એને નીચે જઈને કર્યું છે શું. આ એક દ્રષ્ટાંત આપતા પણ સામાન્ય ગામઠી માણસને પણ ખબર પડે ને કે તું અંધારામાં પણ કંઈક ખોટું કરીશ ને એ બહાર આવશે જ. ચેન્નઈમાં એક પાણીપુરી વાળાએ એ ઓનલાઈન પાણીપુરી ડિલિવર કરતો હતો તો હવે લિમિટ એને એક બાર ક્રોસ કર્યો તો જીએસટીની નોટિસ આવી કે નાવ યુ આર અંડર જીએસટી. પાણીપુરી વાળો એ ઓનલાઈન પાણીપુરી વેચતો હતો. એટલે સરકાર, કાયદા એ બધાના હાથ પણ મજબૂત છે એટલે બહુ પ્રેમથી જીએસટી ભરી દેવાનો. સમટાઈમ્સ આઈ સે ધેર આર ટુ જીએસટી, બે જીએસટી છે. એક જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એ તમે પ્રોપરલી ભરો ને એટલે એક બીજો જીએસટી ઉપરથી વરસે, જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. ગોડ સેવ્સ ટેન્શન એટલે આપણે ધંધો શાંતિ થાય, સરકારને નિરાત, આપણે નિરાત. અને ખાનદાની આવી જે ભૂમિ ઉપર હું જન્મ્યો, જે ભૂમિ ઉપર હું ધંધો કરું છું, જે ભૂમિના લોકો મને મારા ધંધામાં મદદ કરે છે, એ ભૂમિ અને દેશને વફાદાર રહેવું ને એ આપણી માનવતા છે. So don't harm the system, don't harm the environment, don't harm the ecosystem and culture. એક કેસ સ્ટડી તમને આપું. બે મોટા સ્પોર્ટ્સ પ્લેયર, એકનું નામ લેન્સ આર્મસ્ટ્રોંગ, perhaps if you have heard his name, a great cyclist. એને ટૂર ડે ફ્રાન્સ 7 વખત જીતી from 1999 to 2005. હવે તમે ટૂર ડે ફ્રાન્સ જુઓ તમને ખબર પડે કે આમાં તો આપણે તો સાયકલિંગ ના થાય, ખાડા ટેકરાય આવે, ચઢાણ આવે, હિલ ટોપ આવે, ઘણું બધું આવે. ઇટ્સ પાર્ટ ઓફ ધ હોલ રેસ. 7 વખત નોન સ્ટોપ જીતી. પાછું કેન્સર થયેલું, એ કેન્સરમાંથી કેમ બેક ફ્રોમ કેન્સર ટુ વિન ઇટ. He became an international hero. In 2010, one of his teammates, Floyd Landis, he also won Tour de France. After he won, about like 2 months after he won in 2010, that is Floyd Landis, એક ટેસ્ટમાં, ડ્રગ ટેસ્ટમાં એ પોઝિટિવ આવ્યો. He had taken testosterone, એટલે કે PEDs, આ બધી પરફોર્મન્સ એન્હાન્સિંગ ડ્રગ્સ. એટલે એને બેન કર્યો અને એનું ટાઇટલ લઈ લીધું. તેણે કીધું મેં તો એકવાર કર્યું, લેન્સ આર્મસ્ટ્રોંગે 7 વખત કર્યું છે. ધડાકો. પૃથ્વી પરનો સિદ્ધાંત ખબર છે? તમારો નજીકનો વફાદાર માણસ જ તમારું કૌભાંડ બહાર લાવશે. એ સિદ્ધાંત છે, એ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. એટલે લેન્સ આર્મસ્ટ્રોંગનું કૌભાંડ ફ્લોયડ લેન્ડિસ બહાર લાવ્યો કે મેં તો એકવાર કર્યું છે અને તમે મારું ટાઇટલ લીધું. પેલા 7 વખત આ જ કરીને ટાઇટલ લીધું છે. આઈ વોઝ હિઝ ટીમમેટ. અને યુએસ એન્ટી ડોપિંગ એજન્સી એની ઉપર ઉતરી પડી. It is considered to be the most sophisticated scam in the sports history. એ જે ડોપિંગ સ્કેન્ડલ હતું ને, એ અને એના ટીમમેટ્સ, એક આખી ટીમ ઓફ ડોક્ટર્સ એમાં ઇન્વોલ્વ હતી. They say even some officials were involved. એ લોકોના ડ્રગ ટેસ્ટ ક્યારે કરવા અગાઉથી એને ઇન્ટિમેશન મળે એટલે એ પ્રમાણે એ લોકો ડ્રગ્સ લે. એ લોકોનું બ્લડ કાઢી અને 1 મહિનો 1 અઠવાડિયું એમાં એક્સ્ટ્રા ઓક્સિજન ઇન્ફ્યુઝ કરે. બરોબર સાયકલિંગ રેસ પહેલા એનું એ જ બ્લડ પાછું એના બોડીમાં નાખી દે એટલે સીધી દોડી એનર્જી થઈ જાય. હાઈ ઓક્સિજનેટેડ બ્લડ. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ મોસ્ટ સોફિસ્ટિકેટેડ સાયન્ટિફિક ડોપિંગ સ્કેન્ડલ ઓફ ધ વર્લ્ડ. તરત લેન્સ આર્મસ્ટ્રોંગને અરેસ્ટ કર્યા and he was asked, did you do this? He had to confess. કારણ કે ઈમેલ્સ ચેક થયા, છેલ્લા 10 વર્ષના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ચેક થયા, ખબર પડી ગઈ કે he had done it. પછી તો 2013માં ઓપ્રા વિનફ્રી શોમાં એને કબૂલ પણ કર્યું કે મેં કર્યું હતું એમ. 7 ટાઇટલ લઈ લેવામાં આવ્યા. All 7 titles withdrawn.
પહેલી સજા. બીજી સજા, યુ કેન નોટ પ્લે એની સ્પોર્ટ પ્રોફેશનલી, યુ કેન નોટ બી ધી એડમિનિસ્ટ્રેટર ઓફ એની સ્પોર્ટ એનીવેર ઇન ધ વર્લ્ડ. આ બીજું મોટું અપમાન. ત્રીજું મોટું અપમાન, નાઇકી અને ઘણી બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ એને બધાએ પોતાની સ્પોન્સરશિપ વિડ્રો કરી લીધી કે આવો ખોટો નકામો માણસ એની માં એને થોડો સ્પોન્સર કરાય. યસ્ટરડે હી વોઝ અ હીરો, ટુડે હી બીકેમ અ, અને હી ઇઝ નોવેર. એટલે ગમે તેટલું સોફિસ્ટિકેટેડ તમે ખોટું તંત્ર ચલાવો ને, એ પકડાશે તો ખરું જ, એ લાંબુ ચાલતું નથી. એટલે એનો પ્રશ્ન આવશે જ.